એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. શું છે વિજયભાઈ? વટ છે વટ બાપુ, તમારે તો ચોદી ચોદી છે ને કઈ? ખરીદ દો ભાઈ. આ જુઓ ને, તમે પેલો લેઘા પર ફરતા હતા, અત્યારે તો તમારા હા જીન્સ બીન્સ ને સિક્સ પોકેટ બુસ્કોટ. પેન્ટ છે. શું વાત કરો? વાહ વાહ વાહ. બુસ્કોટ ની જગ્યાએ ટનાટન ટી શર્ટ બી શર્ટ. 1200. ઘડિયાળ બડિયાળ 18000. પેલો તો તમારી પેલી નાની ગાડી હતી, અત્યારે તો મોટી થઈ ગઈ. કિયા ટોપી ના પૂછ્યું? ટોપી એ તમારી બ્રાન્ડેડ થઈ યાર. 750 ની. વાહ વાહ વાહ. આ ચોદી ચોદી થઈ જાય તો થોડા વારે ઉપર નખાઈ દો. વીક કરાવી છે. અરે યાર, મને ખબર જ હતી. મુંબઈ પૂછી આવ્યો. 35000 કીધા, મેં કીધું 36 લે, પણ ઝટ્યો અહીં સુધીનો બનાવજે. વાહ વાહ વાહ. તમારે તો આખી દશા ફરી ગઈ. ચમની તે તો કીધું હમણાં. શું? ચોદી જ ચોદી. હા, તો મેં ના કીધું આ બધું રૂડું રૂપાડું જોઈને તો ચોદી ચોદી જ થઈ જાય ને જીવનમાં એમ. એમ નહીં તો આ બધી જે જાહો જલાલી ને તેજીના લેગામાંથી પેન્ટ ને બુસ્કોટ બધી જર્સી જે તું જોઉં છું ને ભાઈ, ચોદીનો પ્રતાપ છે. ચોદી? હા, નામ જો ને. ના. અત્યારે ચોદીમાં તેજી છે જીતું. હા, એ તો મેં પેપરમાં વાંચ્યું હતું. બરાબર. પણ તમે મોડા જાગો અને અમે પહેલા જાગીએ. મેં એવું કર્યું, થોડા ઘણા પૈસા પડ્યા હતા. હા. બીજા થોડા ઘણા આઘા પાછા કર્યા. હા. મને ખબર હતી કે રશિયા ને અમેરિકા જે ઉઠાવા માંડ્યા છે ને, ભારતમાં ચોદીના ભાવ વચ્ચે જીતુલાલ ચેટલી ખરીદી હશે, ચેટલી ખરીદી હશે. ચેટલી? 18 લાખની લીધી હતી ને, અત્યારે 52 લાખ થઈ ગયા છે આપણી જોડે. શું વાત કરે? આટલી તેજી છે? તાન આ તો એક લાગણી છે એટલે સલાહ આલું છું. આ તું જે ટોટિયા તોડું છું ને, જૂનું ફર્નિચર એક્ટિવા લઈને ફરું છું ને, એમાંથી બહાર આવવું હોય અને આ લક્ઝરી આવી ભોગવી હોય ને ભાઈ, ચોદી ખરીદો. અત્યારે વેળા છે, ચોદી ખરીદો, ચોદી ખરીદો, ચોદી ખરીદો ને ચોદી ચોદી ભોગવો. હા, તમારી સલાહ તો સાચી છે. મારું મોન. ના ના, મોનવાનું હેડું હેડું. તો ચોદી ખરીદવાની છે બીજી. આજે 5 કિલોની પાટો ન થાય છે. મેં કહું રાખતા કોઈ ના હડતા નહીં. વાહ વાહ. હેડ મળીએ ભાઈ. હા વાહ, આ તો ચોદી ચોદી કરી નાખી. સારું વિચારવું તો પડશે. હું તો ઓમ જતો છું. મંગુ, દૂધમાં જરા પેલું કેસર ને કાજુ બદામ નાખીને બનાવજે. અરે વાહ વાહ માસી, તૈયાર બૈયાર થઈને બેસી ગયા છો ને કઈ? હા, પણ જીતુકુમાર તમે મોર્નિંગ વોક કરીને આવ્યા? અરે માસી, આ મોર્નિંગ વોક અને બોક એ તો બધું તમારા જેવા કરોડોપતિ માણસોનું કોમ છે. અમારા જેવા માણસોનું તો શું હોય, આ દિયોર ઢહરડા જ હોય. કેમ આવું બોલો જીતુકુમાર તમે? જીતુ કુમાર બોલે ને, ચમ ના બોલે? આ તમે જુઓ, લોકો ચેટલી પ્રગતિ કરી ગયા. અરે હમણાં જ એક મારા ભાઈબંધને મળ્યો, એમણે બૂમ પડાવી દીધી છે માર્કેટમાં. અને તમે જે વાત કરો છો ને કે તમે ચમ મૂડમાં નથી, તો મૂડ એનું ચોદી છે. પણ ચોદી જોડ તમારે શું લેવા દેવા? અરે મારે ની આખી દુનિયાને લેવા દેવા છે. આ રશિયા, અમેરિકા, ચાઇના ના બધા જે કન્ટ્રીઓ છે ને, એમણે જે દિયો ઉધામાં લીધા ને, એમાં આ બધી ગડબડ થઈ છે. અરે એમણે ઉધામાં કર્યા તો કર્યા, તમે તમારા કામ ધંધે જાઓ ને ટિફિન લઈને. બસ દરેક ઉંમર શું થઈ જાય એટલે સલાહો આલવાની ચાલુ. સાચું કહું, જો આ જગ્યાએ મારી માં કે મારી હગી માસી હોત ને, તો મને એમ કહેતી કે બેટા જીતું, તને શું તકલીફ છે, તને શું મૂડ નથી, તું મને કહે, તારા માટે હું શું કરું. પણ ના, તમે મારો થોડી હગો માસી છો, તમે તો મંગુનો હગો માસી છો ને, એટલે તમે મને સલાહો ઠોક કરશો. હા, જા માસી, તમારું પેલું કાજુ બદામ વાળું દૂધ મેં મૂકી દીધું છે, પી લો. હા, નાસ્તે જ મૂક્યો છે. વાહ ભાઈ વાહ. માસીને બધું આટલે ને પાટલે છે, અને આ ઘરમાં કમાઈને લાવે, આખો દાડો ઢહડા કરે, એ માણસની કોઈ કિંમત જ નહીં, કોઈ સુવિધા જ નહીં. એને કહેવત સાંભળી તમે પેલી? જી. નાણાં વગરનો નાથિયો, નાણે નાથા લાલ,
જેટલું હોય ને તમારી ઓકાત એટલું જ મળશે. તો હું વિચાર કરું છું કે ચામાં દૂધ નાખું કે ના નાખું. આ દૂધવાળી ચા મળે છે ને એ ચૂપચાપ પી લેજો. અને ટિફિન મળે છે ને એ તો તમારું બોનસ કહેવાય. એ ભાઈ કમાનાર વ્યક્તિ શું થોડી ઘણી તો સુવિધા માગું કે ના માગું? પગાર નથી લાવતો દર મહિને. કરોડો રૂપિયા લાવો છો ને તો તમને બધી સુવિધાઓ મળે. હશે હશે કરોડો કરોડો. એક દાડો તું જોજે આ જીતું જમાવટ કરોડોમાં ના રમે ને તો તું મને કહેજે. એક દાડો હું જોઈ લે. હું અહીં જ રહું છું. કોઈ ઘર છોડીને જતી નહીં રહેવાની. અરે તું મજાક મસ્તીમાં ના લે આ વાત. આ મસ્તીમાં લેવા જેવી વાત નથી. ગોડી તને ખબર છે તું પેલા વિજયભાઈને ઓળખું છું? ફ્રેન્ચ દાઢી. પેલો ગરીબીઓ. હા નહીં કોઈ ગરીબીઓ. પેલો લેઘું પહેરીને ફરતો હતો ને ફાટેલું તૂટેલું. અરે 3,000ના જીન્સના પેન્ટ પહેરીને ફરે, પાછા 6 પોકેટ, બ્રાન્ડેડ ચપ્પલીઓ, અને પેલો બુશકોટ પહેરતો હતો ને એની જગ્યાએ તો બ્રાન્ડેડ પેલી ઓવરસાઇઝની ટી-શર્ટ બીશર્ટ પહેરીને ફરે છે. હે માથામાં ટોપીએ નથી, બ્રાન્ડેડ ટોપી પહેરે છે. અને તું જોવું તો 72 સોટીને જે ફરતો હતો, અને પેલી ગાડી નથી એની રોજ ફોન આવે ધક્કો મારવા આવજો ધક્કો મારવા આવજો. અરે એકદમ લક્ઝુરિયસ કાર લઈને ફરતો થઈ ગયો. ચમનો તો લોટરી બોટરી લાગી હશે. અરે કંકોડાની લોટરી, ચાંદી ગોળી ચાંદી. તે એના ઘરમાં ચાંદી છે ને તો તમારે શું છે? તમે હે ને આટલા ધમ પછાડા કરો. ધમ પસાડા નથી કરતો હું. એક દાડો તું જોજે. હે તું રહોડામાં પહેને એટલે ચાંદીની ચમચી હશે, ચાંદીની થાળી હશે, ચાંદીની વાડકી હશે, અને તું જે વઘાર કરે ને તાવડીમાં એ ચાંદીની હશે. અરે તું જોજે ઘરમાં ચાંદી 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 કરી નાખે. તારી પાવડી છે ને એ ચાંદીની કરી નાખે. હા ચમ હું જોઉં છું તમારા મોઢામાં તો ચાંદી નહીં પડી. અરે ગોળી મોઢામાં ચાંદી પડી હોય ને તો એ અત્યારે લાખોની છે. આ દોત ઉપર પેલી ચાંદીની રેખ લગાવે ને એ હોય ને તો એ આજની તારીખમાં લાખોપતિ કહેવાય. ચાંદી પડે ને તો કેન્સર થયું કહેવાય. અને તમને છે ને આ લવારીની ચાંદી પડી છે. તને અત્યારે મારી લવારી લાગે છે ને? ખાલી તું પેલા વિજયલાલનો વટ જોજે, માથામાં વાર નતો ને મુંબઈ જઈને વીગ બનાવડાવે છે. વીગ તમારે કરવું છે. મને એ કહેજો, આ તમે આ વિજયભાઈની વાતો લાઈન મૂકી છે, તમારે શું કરવું? મારે ચાંદી ખરીદવી છે અને કરોડપતિ બની જવું છે. 140 રૂપિયામાં કોણ ચાંદી? તો તમારે એકાઉન્ટમાં જોઈ લીધું તું એટલા જ રૂપિયા પડ્યા. એટલામાં તો તમને છે ને આ દુકાનની બહાર આમ જોવાય નહીં દે, ડોક્યુય નહીં કરવાની. સમજણ પડી? તો 140 રૂપિયામાં આટલું કૂદવાનું નહીં. તારી નજર મારા એકાઉન્ટો ઉપર જાય છે, હોનીની દુકાનો ઉપર જતી હશે, પણ ઘરમાં છે ને મોટી લગડી ફરી રહી છે ચાંદીની, મોટી. કઈ? હે જો પેલા ડાઇનિંગ ટેબલ પર બેઠી બેઠી જ્યુસ દૂધનો ગ્લાસ ઠપઠપાઈ રહી છે. એ મારી માસી છે. અને તમે એમની કિડની વેચીને જો આ કશું કરવાનું વિચારતા હોય ને તો ભૂલી જજો, કેમ કે એમની 2 કિડનીઓ ફેલ છે. ગાંડી મારે એમની કિડનીની જરૂર નથી એમની આંખોની કોઈ જ જરૂર નથી. માસી હમણાં ખબર છે પેલા 4 વીઘા વેચ્યો 7.5 કરોડ રૂપિયા આવ્યા છે. આપણે બધા નહીં જોઈતા ઉસીના. ખાલી 1 કરોડ આલે ને એટલે બીજા મહિને તો આપણે એમને પાછા, અરે તોય આપણે 6 કરોડનો ફાયદો કરીશું. તને ખબર છે આ વિજયલાલે 18 લાખમાંથી 52 લાખ કર્યા ને આજે પાછો જતો તો હોનાની આપણે ચાંદીની 5 કિલોની પાટ લેવા. તું વિચાર કરે અને પાછા કેટલા રૂપિયા થઈ જશે. તમે આ બધા સપના જોવાનું રહેવા દો અને છોના મના ટિફિન મેં બનાવ્યું છે ને એ લઈને ઓફિસ જાઓ, બરાબર? આ લુગડા વગડા બદલો, જાઓ. માસીને થોડી રિક્વેસ્ટ કરે હાલશે. જમાઈ સુખી થાય તો માસીને સારું જ લાગે. એવું કરે રિક્વેસ્ટ. હા, અત્યારે તમે તમારા કોમ પર જાઓ. ચો મેલ્યું ટિફિન? ક્યાં હોય છે? રહોડામાં. બસ તો પછી ચાંદી લેવું છે. મગજમાં ચાંદી ફરે છે હમણાં. ચલ હેડું જાઉં. જાઓ. મંગુ શું કહેતા હતા જીતુ કુમાર? એ કશું નહીં, હવે એમની તો બધી નકરી એમ જ વાતો હોય. હું શું કહેતી હતી માસી, આ તમે અહીં છો ત્યાં સુધી આ કાજુ બદામનું દૂધ ના ગરમ ગરમ નાસ્તો ને એવું બધું તમને મળશે. ગામડે જશો તો તમારે ક્યાં કોઈક છે કે ભાઈ છોકરો હોય એની વહુ હોય તમારી સેવા કરે. અને માસા થોડી આ બધું કરવાના હતા. તે તમને આટલા બધા પૈસા મળ્યા છે તો કહેવાય દાન વાન કરી દો તો કોઈ તમારી સેવા કરે. હું તો છે ને મારા નામનું ટ્રસ્ટ બનાવીશ કે જેથી બીજાને કામ લાગે.
અચ્છા હું એવું જ કહું છું ને કે કોઈ આમ સગું વાલું હોય એને આમ દાનમાં આલ્યા હોય તો તમારી શું સેવા કર્યા કરે. મારે કંઈ દાન બાન કરવું નથી ને કોઈને રૂપિયો આલવો નહીં. ચાલ હું મંદિરે જઈ આવું, મારું મોડું થાય છે. મને નહીં લાગતું આ માસીને ત્યાંથી 1 રૂપિયો નીકળે. શી ખબર હવે આમનું ચાલી કઈથી આવશે. એટલે જુઓ ને યાર, પડ્યા હોય તો હાલો અને ભરોસો રાખો. આમાં એકના ડબલ નહીં, એકના 10 ગણા થવાના છે. તમે મારી પર ભરોસો રાખો. કરો કંઈક, મને ફોન કરો હેડો. હા, નોકરી નહીં જાવ ને તમારે? બેસી રહ્યા છો આવી રીતે? મંગુ આજે મૂડ નહીં મારું નોકરી બોકરી જવાનું. કેમ? હું એવું વિચારું છું કે આજે આખો દાડો કંઈક ને કંઈક વિચાર કરીને કરોડ પેદા કરી લઉં. બરાબર. હવે જો હા, ચાંદી નથી જોવી, તમારે મોઢું જોવું છે કે આ મોઢાને 1 કરોડ આલશે કોણ? અરે યાર તું મજાક કરું છું? હું અત્યારે બહુ સિરિયસ વિચારી રહ્યો છું આ લાઈન ઉપર. હું સિરિયસ જ કહું છું કે આ મોઢાને કોઈ 1 કરોડ રૂપિયા ના આલે. 1 કરોડ તો બહુ કહી દીધા મેં તમને. 10 રૂપિયા કોઈ આપે નહીં. એટલે તું મસ્તી ના કરે મંગુ, ખરેખર કહું છું. આ અત્યારે તું જો, અત્યારે ચોદીના ભાવ ચો આસમાને પહોંચી ગયા છે. આપણે એકવાર ચોકથી સગવડ કરીને જો ધંધો કરી દીધો ને તો સમજી લે લાઈફ ટાઈમ માલા માલ. જરાય તકલીફ નહીં પડે. આ નોકરીએ મારે નહીં કરવી પડે. અચ્છા, માસી શું કીધું? કાલ રાતે જ તમને કીધું તું કે એમને ટ્રસ્ટમાં નાખવા છે, કોઈને દાન દક્ષિણા નહીં કરવી. નહીં હાલે. હા, ચિંગુસ મારવાડી છે માસી. જીતુ કુમાર, આ વાતો તો રોજે કરવાની જ છે. હવે નોકરી ધંધે જાઓ. માસી તમે છે ને, તમે તમારી ટ્રસ્ટનું કરો. મારી પર ટ્રસ્ટ રાખો. ઓને છે મારી પર. અમે બંને હાથે જીવીશું, હાથે મરીશું. હું રેગ્યુલર નોકરી કરે. હા મંગુ, તો હમણાં મને ઉપાડવા લઈ જા, પછી હું જીતુ કુમારને આપી દઈશ. હા ને? હું નથી કહેતો માસી તો માસી છે, કોઈ દાડો ના હોય રાશિ. પણ જીતુ કુમાર, આ લક્ષ્મી છે ને ચંચળ હોય છે બેટા, એને સાચવીને વાપરવાની. ને એની ડબલ થાય ને એવું કઈ આયોજન કરવાનું. એમ ગમે તેમ નહીં વાપરી નાખવાની. કેવું જીતુ કુમાર? ઓફિસ ગયા, મોડું થતું હતું ને એટલે. હું રોધવા જાઉં. હા, મારે મોડું થાય. હા, પછી આપણે બેંકમાં જઈએ. હા હા હા. અલા ભાઈ, મેં તમને કાલે ફોન કર્યો હતો ને આજે હું તમને કહું છું હાલો જરીક કંઈક સુવિધા કરીને હાલો. આપણે બે એક હાથે માલ થઈ જઈશું. હા, અને ગાડીઓ લાવીશું તો બંને હાથે લાવીશું ને હાથે ફરવા જઈશું ફેમિલીઓ લઈને. કરો કઈ સગવડતા કરો યાર, કરો પ્લીઝ કરો. હા, આટલું મૌન રાખો, મજા આવશે. હા, વાહ ભાઈ વાહ. તમારા માટે ગરમા ગરમ મારી માટે ચા. વાહ, આજે કઈ બાજુ દાડો ઉગ્યો છે? દાડો જો ઉગે છે ને ત્યાં જ ઉગે છે. અચ્છા. અને આ તો શું થોડી વધારે બની ગઈ હતી ચા. મને એમ થયું કે ફેંકી દેવી એમ કરતાં તમને આલ દો. માસીએ બનાવી હતી, કોઈ હારી નથી બની. પી લો. તો મારા ઘૂઘરા ચમની ઉતરશે. લે, આ રોજ આલુ છે એના કરતાં તો હારી જશે. મારો મૂડ નથી ચા પીવાનું. તમે પીવો અને કર લો. તમારથી થાય ને એટલી આ ગરીબની મશ્કરી કર લો. હા, ગરીબ? હવે તમે ગરીબ રહ્યા નહીં. ચમના રાત્રે તમે મોડા આવ્યા હતા ને, હા એ માસીને અમે નતા ગયા. માસીએ કીધું તું પૈસા ઉપાડ લાય. હા, ઉપાડ લાયા હતા અમે પૈસા. વાહ વાહ વાહ. લાય તાણે હેડ આજે જવું ચોદી બોદી લઈ આવું. શાંતિ રાખો, મેં લઈ લીધું ચાલી. હે? 1 કરોડ રૂપિયાની. હા, તકતીઓ લીધી મોટી મોટી. હાય હાય, લાય બતાડ જલ્દી ચેવી મોટી તકતી આવે જોવી છે. ઘેર લાવવાની હતી એ તકતીઓ. લોકો જોવે તો ચોરી થઈ જાય ફટ દઈને. એ તો મૂકી દીધું મેં લોકરમાં. લોકરમાં મૂક્યું તાણ તો પછી આ તો આરામથી શાંતિથી ઘેર આરામ કરું અને ભાવ જોઉં કે જેટલો વધશે એમ. હવે ચો ઘેર રહેવાની જરૂર છે? આ થઈ તો ગયું બધું કોમ. તમારે જે કરવું હતું એ. સોના મને જાઓ તમે ઓફિસ, કોઈ રજા નહીં પાડવાની. તો પછી આજે નોકરી નથી જવું. આપણે બધી ચાંદીની પાટો છે ને એનો પ્લાન બનાવીએ. હું શું કહું છું તને, જો હવે ચાંદી આટલી લીધી જ છે તો એક કોમ કરીએ. આપણે ઘરનો વાહણો, વાડકી, ચમચી આ બધું છે ને ચાંદીનું થોડું બનાવી નાખીએ.
હું તો કહું તારી માટે એક પાદુકાએ ચાંદીની બનાવી તો તું આમ સોસાયટીમાં નીકળું તો તારો વટ પડે. અને હા હું તો સુધી વિચારું છું કે ખાવામાં ચોદીનો વરખ નાખ એટલે ગોંડી ચાંદી પેટમાં જાય તો થોડુંક આમ તન મન ચાંદી ચાંદી થઈ જાય, ચમક આવી જાય. અને હું કહું છું આપણે ગાડી લઈએ. ચી ગાડી લઈશું? 7 સીટર પણ નોંધી લાગશે ગોળી. એક કોમ કરીએ આપણે છે ને ટેમ્પો લઈ લે, મોટી ગાડી લેવી છે ને, ખટારો લઈ લો મોટો. આપણે જો અટા મારવાના છે ગોળી, હવે તો આપણે કરોડપતિ થઈ જવાના. એટલે ટૂંકમાં ગાડી લઈશું ને તો એની ઉપર આમ ચાંદીનો વરખ બરખ થોડો લગાવીએ તો આમ લાગે આખી ચાંદીની જ બવડે બનાવી દો ને. આઈડિયા સારું છે તારો. ઓ શેખ ચલ્લી, આ ખુલ્લી આંખે સપના જોવાનું મૂકો અને છોના મના ઓફિસ જાઓ. અને આ છે ને અત્યારે આ પૈસા આપણે ચોદી મૂક્યું છે ને એ એમને એમ રહેવા દેવાનું છે. જો 1-2 દિવસમાં એનું ભાવ વધે ને તો વેચી દેવાનું. જે 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા ઉપર મળે આપણે કોઈ વધારે લાલચ કરવી નહીં. કેમ કે માસીએ પૈસા તો આલ્યા છે પણ જીવ બાળીને આખી રાત ઊંઘ્યા નહીં રહ્યા. ઓમથી ઓમ પડખા ફરતા હતા કે મારા પૈસા પાછા ચાણ આલશો. ભલું હશે ને તો આજથી જ માગવાનું ચાલુ કરી દેશે. ભલે 1 મહિનાનો એમને ટાઈમ આલ્યો આપણે. તારી માસી કયા નક્ષત્રમાં પેદા થયેલી? હનીપાત? હવે હનેપાતમાં પેદા થઈ નહીં. હમણાં તો હારી લાગતી હતી મારી માસી. ના માસી હારી છે પણ એમનો સ્વભાવ પિત્તળ છે. એમને કે એમનો સ્વભાવ ચાંદી જેવો રૂડો ને રૂપાળો કહી દે. એટલે આમાં છે હું હવે જઉં છું, તું ચિંતા ના કર. અને બહાર જે 4-5 ઉબેટો છે ને જે મને લુખેશ કરતી હતી, હવે એમને હું બતાડી દઉં કે લુખેશ કોણ છે એમ. જો તું આ કોઈને કહેવાનું નહીં, શાંતિ રાખો. અલ્યા સે તો કહેવાનું હોય ને, નતું તો નતા કહેતા. બાકી ચાંદી જૈસા રંગ હે તેરા, સોને જૈસે બાલ, એક તું હી ધનવાન એ ગોરી, બાકી સબ કંગાલ. ઉબેટોની તો આજે આઈ બની જો તું. કહું છું નહીં કોઈને કેવું. માણસ છે ને નહીં મોને આખા ગામમાં જઈને ઢંઢેરો પીટશે. આ કોમ મારું છે ઢંઢેરો પીટવાનું. આ વિડીયોમાં અમને ચાલુ કર્યું. 2 દાડેથી કહેતો હતો ને તમને પૈસા આલો. હવે તમારા પૈસા તમારી પાસે રાખજો. મારે તમારા પૈસાની જરૂર નથી. અરે કગરીને થાકી ગયો 2 દાડેથી કે ભાઈ આલો ભૂડા આલો. લ્યો હું તો કરોડપતિ બની ગયો. હવે રહી જા ને તમે. હવે આપણે ગરીબડા નહીં રહ્યા. પડી એમ જાન જીતુભાઈ? હાજી મજામાં? હા હારો એડો પછી ફોન. અરે ઉભા રહો, હું પછી ફોન કરું એડો. હા ફોન ચાલતો હતો. બોલો જયાબેન મજામાં? હા મજામાં. બોલો. હા પેલા મારા હસબન્ડે તમને 6000 રૂપિયા આપ્યા હતા ને, એ ક્યારે પાછા આપો છો? અરે તમે 6000 ઉપર પીન અટકાઈને બેઠા છો. તમે મારા ભાઈને કહી દેજો 6 ના હાઈટ આલે. અને હું ટૂંકમાં જ આલ દઉં છું. હવે હું એવું મોણો નહીં રહ્યો, કરોડપતિ થઈ ગયો. તમે તમારા પણ આપી દેજો. હા આપી દઈશ. હા જવું પડો કહી દેજો ભાઈને. હા આવજો. 6000 રૂપટ્ટી માટે પેલાને કહું. હેલો, પછી આય હોજે પાર્ટી શાર્ટી કરવા. હા તો ભેગા થઈએ હે. હાજી એક 200 રૂપિયા પડ્યા હોય તો હાલો ને ભાઈ. તને નહીં ઓળખતો પારખતો, જાન નહીં પહેચાન, તું મેરા મહેમાન. ચમના હાલ દો ભાઈ, ઓળખ્યા વગર 2 રૂપિયા કોણ છો? હાલો ને પછી હાલ દે. અરે ના મળે ને એમ તો યાર. કેવી વાત કરે. ગમે નહીં મોઢું બતાવવા જેવું હતું. અરે મોઢું બતાવો તો ખબર પડે કે ઓળખીતો છે તો હાલું. કરિયાલો ને યાર, હું હાલ દે કહું છું. અરે વિજય લાલ તાબડું ઓડીને બેઠા, તાડબાડ ચડી ગઈ કે હું? તાડ ચડે એવું થયું છે. ઘણી વાર લોહી પીવો છે તે મોઢું જ નહીં ખોલાતું. અલા ચમનું ઉઘરોણી વાળા હમણાં તો મળ્યા તાન તો ચાંદી હતું તમારે. પેલું નતું ચોદી લીધી હા અને મારું હારું કરમનું ચકેડું ઊંધું ફરી ગયું. ચમનું ચોદીમાં કડાકો બોલી ગયો. ભાવ 4 લાખ થયો તો સીધો 1,30,000 ઉપર આવી ગયો. માર તો ઘર આવી ગયું ને બધું જ યાર. એટલે ભાઈ તારું ઘર જીવ તે જીવ. કડાકા પડ્યા મારા ઘેર આખો વીજળીનો મોટો કડાકો પડશે. મને ઘેર બચાવવા તમારે. અલા ઓય 200 રૂપિયા આલો ને. કશું નહીં હવે લવરી કરતા હતા. આ કહેવા ગયા છે કે ગામમાં ચાલી લીધું. ઉમાનું દહીં કરી દીધું છે. લ્યો આવી ગયા. હા પછી વાત કરું. શું થયું? આમ ગયા હતા તો એકદમ ખુશી કૂદતા ગયા હતા. અચ્છા મંગુ, હું એમ કહું, ચાલ આજે તો આપણા આમ સારા દિવસો બધા જઈ રહ્યા છે. કાલ ઉઠીને જો કદાચ કંઈક થાય
તો આપણે થોડુંક એડજસ્ટ કરી લેવું પડે આપણી જાતને એમ. હવે સમજદારીની વાત છે. કદાચ મંગુ આ ઘરની જગ્યાએ થોડુંક નાનું ઘર હોય તું એડજસ્ટ કરી લેજે, બરાબર? અને સમજ કે તારે પહેરવા ઓઢવાનો કપડામાં પણ થોડો કાપ થાય તો તારે એડજસ્ટ કરી લેવાનું. ખાવા પીવામાં 2-4 થોમણો ઓછો રહે તો એ બધું એડજસ્ટ કરી લેવાનું. ભલે આપણા પાસે સોફા ના હોય ને આપણે ખુરશી વરે નીચે બેસવું પડે તો એ થોડું એડજસ્ટ કરજે. અને મોબાઈલ આપણે સ્માર્ટ ના હોય, નાનું ડબલું હોય તો મોબાઈલ જ કહેવાય ને, એને થોડુંક આમ એડજસ્ટ કરી લેવું પડે આપણે, એમ કહેવા માગું છું. એટલે થયું છે શું આ બધું બ્રહ્મજ્ઞાન ક્યાંથી આવી ગયું તમારી જોડે? એડજસ્ટ કરી લેજો, એડજસ્ટ કરો. હમણાં તો ચાંદીની તમારી પેલી ગાડીને બાળીને વાળકીઓ થાળીને ચમચીને બધું તમારે કરાવડાવતું. મંગુ હવે ચોદી નહીં રહી, તો હું થયું? કડાકો થયો, કડાકો. ચાંદીના ભાવમાં કડાકો થયો. અરે 4 લાખ રૂપિયા તું તો મારા દિયોર ઉતરી ગયું 1,30,000. આ લાખના 12,000 તો હોભર્યા હતા, પણ આ તો કરોડના 12,000 થઈ ગયા. એટલે બધું સપાસડ થઈ ગયું, સપનો ચકના ચૂર થઈ ગયો. હવે આપણે આવી ગયા રોડ ઉપર. હવે આ ઘર બરત જશે મને તો એમ લાગે છે. આ પેલા વિજયભાઈ તું નહીં ઠાઠમાં ફરતા હતા. હા એ ઠાઠ નહીં, હવે તો ઉપર પેલો કોમળો ઓઢીને મોડું હંતાડીને ફરશે. મારી પાસે 100 રૂપિયા માગતો હતો એ ભાઈ. પાછા આવી ગયા હો બહુ પર. પણ ચોદીમાં આવડો મોટો કડાકો થયો. એને તો કેટલું રોકોણ હતું એનું તો. ઘર જેવું, બૈરું જેવું, છોકરો જેવો, ગાડી જી, બધું જ ખતમ. છોકરો બહેનો એ કે ભાડેથી લાયા હતા? અરે છોડીને જતો રહ્યો, દેવું થઈ ગયું એમાં. તું મને છોડીને ના જતી બસ. એટલે તમે આ પેલું બંધારણ બાંધ્યું, ગાટલામાં રહેજે, નોમ રહેજે, હાડીઓ ઓછી લેજે, હે ને? હા, પણ શું કરીએ હવે, થયું છે એવું તો. મારું છોડો. જીતુકુમાર આવી ગયા? આઈએ જ્યાં ને હવે જવાના થયા. સારું, તમે જાઓ પેલા મારા પૈસા આપીને જજો. ચાંદીના ભાવ વધી ગયા છે ને, હાથ ઘણા થઈ ગયા છે, તો તમારો નફો કાઢી લો ને મને મારા પૈસા આપી દો. માસી જો તો શું બધું માર્કેટ છે, ઉપર નીચે થાય, હે ને? ભાવ વધે ઓછા થાય, એવું બધું થયા કરે. અને પૈસો તો હાથનો મેળ છે, આજે છે કાલે નહીં, અને પરમ દિવસ છે પાછો. એવું બધું રાખવાનું, તમારે ટેન્શન વેન્શન નહીં લેવાનું. પણ થયું છે શું એ તો કે મને? અરે માસી, થયું કોઈ નથી, પણ આ તો શું છે કે તમે જે પૈસા તત્કાલ માગો છો ને એમાં થોડીક વારે લાગે. અને કહો તો એવું પણ થાય કે તમારા પાસે ઉપરથી બીજા અમને આલવાય પડે. એ તો આ તો બધું વાત એમ છે એમ. બીજા ન પડે, પણ થયું છે શું એ તો મને કહો. શું એવું કંઈ મોટી વાત નહીં થઈ? ચાંદીના ભાવમાં મોટો કડાકો આવ્યો છે. હા, એટલે 4 લાખ હતું ને તો સીધું ઉતરીને લાખ રૂપિયા થઈ ગયું છે. માસી, હમણાં ઉઘરોડી ના કરતા, અમને આ ઘર બર છોડવું પડશે. થોડીક મદદ કરો બાપા. શાંતિ રાખો. આ તમે આવું કરો ને તો મારે આવું બધું કરવું. કશું નહીં થયું. ચમ નહીં થયું? એટલે માસીએ કોઈ પૈસા નહીં આલ્યા અને મેં ચાંદી નહીં લીધું. હે? હા, તમે મને ઉલ્લુ બનાવતા હતા આટલા દાડેથી? તો બનાવવા જ પડે ને. આ ના બન્યા હોત તો ઉલ્લુ. આપણે હમણાં કરોડ રૂપિયા જતા ને, શું કરતા પછી? આ તમને સીધા કરવા માટે આ કર્યું. આ લાલચ કરીએ ને એમાં આવું થાય. માસી, તમે જબરું નાટક કર્યું. હા, એક્ટર છે ને મારી માસી. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આ લોકોના બંગલા જોઈને આપણે આપણું ઝૂંપડું ના બાળવાનું હોય. ચાંદીનો ભાવ તો વધે ને ઘટે, પણ હા લઈને રાખવાનું, એ જતા દાડે કોમ આવે. તમને કહી દઉં છું, એટલું બધું નહીં લેવાનું. હવે તું પછી તાર નોકરી જ જાઉં. હા, એ બરાબર કરી. ટિફિન લેતા જજો. હા ને માસી, તું તો બહુ રાશી.